હાલોલમાં સ્ક્રેપ ગોડાઉનોની આગ, તંત્રની નિષ્કાળજીથી પર્યાવરણ અને નગરજનોનું સ્વાસ્થ્ય જોખમમાં. હાલોલ નગરની આસપાસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, નગરપાલિકા અને અન્ય જવાબદાર વિભાગોની ઘોર બેદરકારીને કારણે સ્ક્રેપ અને ભંગારના ધંધાની આડમાં ગેરકાયદે ઊભા થયેલા વાડાઓમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ સર્જાઈ રહી છે. આવી દુર્ઘટનાઓથી માત્ર પર્યાવરણને જ નહીં, પરંતુ હાલોલ નગરજનોના સ્વાસ્થ્યને પણ ગંભીર જોખમ ઊભું થયું છે. ગઈકાલે સાંજે હાલોલ બાયપાસ રોડ ઉપર કસ્બા વિસ્તારમાં જવાના માર્ગ પર આવેલા એક સ્ક્રેપ અને ભંગારના મોટા જથ્થામાં ભીષણ આગ લાગી હતી. આગ ઉપર કાબૂ મેળવવા માટે અનેક ફાયર ફાઇટરોને રાત્રિ સુધી કામગીરીમાં જોકવામાં આવ્યા હતા. આગમાં સળગેલો સ્ક્રેપ અત્યંત જ્વલંતશીલ અને કેમિકલયુક્ત હોવાનું તેના ધુમાડાના ઘાટા ગોટા જોઈને સ્પષ્ટ થતું હતું. આ આગમાંથી ઉડેલા ઝેરી ધુમાડાએ પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડ્યું છે. સાથે સાથે આ ધુમાડો હાલોલ નગરમાં ફેલાતા રાત્રે જ્યોતિ સર્કલથી હાલોલ તરફના વિસ્તારોમાં લોકોમાં શ્વાસ લેવામાં તકલીફો સર્જાઈ હોવાની ફરિયાદો મળી હતી. જ્યોતિ સર્કલથી પાવાગઢ અને હાલોલ તરફના માર્ગો પર વિઝિબિલિટી શૂન્ય સમાન થઈ જતાં વાહનચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.